નમસ્કાર મિત્રો, આ મારો પહેલો વિડીયો ફર્સ્ટ વ્લોગ જે ગણો એ પહેલો વિડીયો છે આપણો. તો પહેલો વિડીયોની અંદર ઓનલી ફોર ખાલી પરિચય, મારો પરિચય આપીશ. થોડું ઘણું બોલીશ, બીજું ના કંઈ મજા આવે એવું મસ્તી મજા આવે જોઈએ છે. પછી જો પહેલાં તો મારો પરિચય આપી દઉં. મારું નામ છે સંજય વાઘેલા. હું ચકલાસી, નડિયાદ તાલુકામાં જે ચકલાસી ગામ આવ્યું છે તેનો રહેવાસી છું. બરાબર મિત્રો, આટલું. બીજું મને એ કહેવું છે કે મારા પરિવારમાં હું, મારી વાઈફ, મારા મમ્મી પપ્પા અને મારા 2 છોકરા, બરાબર, આટલા રહ્યા છે. આ મારો પરિવાર છે. તો આ મારો પરિચય થયો. બીજું કે જે પણ વિડીયો હું બનાવીશ એ સાદા વિલોગને લગતા, મતલબ મંદિરો હશે, સારી સારી જગ્યાના, જો બી મને સારી લાગશે એ જગ્યાનું શૂટ આઉટ કરીશ અને એક વિડીયો જે મને એમ સારો લેવાની કોશિશ કરીશ. આપણા બધાને ગમે, મને ગમે, તમને ગમે એવું હોવું જોઈએ ને પાછું. બીજું, જે પણ મિત્રો આ વિડીયો જોવે છે, મારો પહેલો વિડીયો છે, તો સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરો મિત્રો. સબસ્ક્રાઈબથી મને પણ મનોબળ મળે કે ના મને સપોર્ટ બહુ કરે છે. આપણા ભારતના લોકો, આપણા ભાઈઓ ખરેખર બહુ જ સપોર્ટ કરે છે બધાને. તો મિત્રો સપોર્ટ કરજો. તમારા જ સપોર્ટથી બધું થશે. તમે કરો સપોર્ટ, એ જ બહુ મોટી વસ્તુ છે અમારા માટે. તો બીજું તો થોડીક ગઈકાલની વાત કરી લો. ગઈકાલની મતલબ 22 જાન્યુઆરીની. 22 જાન્યુઆરીની જે આપણે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની અંદર થઈ ગઈ, એ બહુ મોટી વસ્તુ હતી. ખરેખર પહેલી વાર આવું જોયું. બચારા ભગવાનને કોર્ટમાં કેસ લડીને જીતવું પડ્યું. ચલો, ભગવાન ફાઇનલી આપણા રામ આવી ગયા આપણા, બરાબર. જે થયું સારું થયું, અને જે થવાનું હશે એ સારું થશે. હું તો બધાએ જે વિડીયો જોવે છે એમને બધાને કહું છું, કોઈ પણ મોટી મુસીબત આવી જાય એટલું જ યાદ રાખવાનું મિત્રો. તમારે એટલું જ મનમાં રાખવાનું કે જે થાય છે ને, ભલે ગમે એવું થાય, જે થાય છે એ સારું થાય છે, જે થવાનું ને એ સારું થશે. આટલું યાદ રાખજો મગજમાં, બસ. તો તમારું સારું જ થશે. અને ભલે ખરાબ થાય તો એને સમજી લેવાનું કે આ જે થયું ને એ કંઈક સારા માટે જ થયું છે, તો જ આવું થાય. તો આ એક મોટી એનર્જી શબ્દ છે મારા માટે. તો હું તો એવું જ ગણું છું કે આપણે જે થવાનું એ સારું થશે અને જે અત્યારે થઈ રહ્યું એ સારું થશે. બરાબર છે. તો મારો પરિચય તો પહેલું તો બસ. બીજું તો કશું કહેવું નથી. તો સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પહેલો વિડીયો છે આપણો, પહેલો વિડીયો મેં બનાવ્યો છે. યુટ્યુબને શેર થશે, યુટ્યુબમાં મોકલીશ આ વિડીયો, બરાબર. યુટ્યુબ પર પૂરેપૂરો સપોર્ટ મળવો જોઈએ, લાગવું છે. નાના 2024માં સંજય વાઘેલાને સપોર્ટ કરનારા બહુ જણા બેઠા છે, મારા ભાઈઓ, મારી બહેનો, બરાબર. જે પણ લોકો મારી ભાઈઓ બહેનો જુએ છે, મને સપોર્ટ કરશે. મને પૂરો વિશ્વાસ છે બધા પર, આપણા ભારતના લોકો પર, કે ના મારા ગુજરાતીઓ પર મને ગર્વ છે, મારા ભારત પર. તો મિત્રો બસ આશા આટલી જ કે લાઈક કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારું મનોબળ વધારજો. અને તમે બધા એકદમ મસ્ત રહો. તમારી લાઈફ, મને આશા છે કે તમે સારા જ હશો અને મસ્ત રહેતા હશો, બરાબર. બસ એટલું. તમે સપોર્ટ કરજો મને. વારે ઘડીએ ના કહેવાય કે સપોર્ટ કરજો. પેલા લાગે આ શું છે ભાઈ, સપોર્ટ કરજો. વાંધો નહીં. ચલો મિત્રો, મસ્ત રહો, બધા મસ્ત રહો, એકબીજાને સપોર્ટ કરતા રહો. 10 વાર સપોર્ટનો શબ્દ આવ્યો મારા મોઢે. નવો વિડીયો છે ને, આપણને એટલું બધું પાવરફુલ આવડતું નહીં. અને હું વિલોગ તો બહુ બેસ્ટ બનાવીશ, દેશી વિલોગ બનાવીશ. ગામડે જઈશથી બહુ ખેતરોનું બહુ મસ્ત લોકેશન લઈશ બધા, બરાબર. આણંદના એ બધા જબરજબર લોકેશન તમને બતાવવામાં આવશે. આ પહેલો વિડીયો છે, તો પહેલો વિડીયો બતાવી દો છે બધાને, યુટ્યુબરોને, કે ના હું સંજય વાઘેલા, મારે હે ને એટલા જ સબસ્ક્રાઈબર જોઈએ આ વિડીયોમાં મિત્રો. તમારા સપોર્ટથી મને પૂરો વિશ્વાસ છે કે મારા મિનિમમ ઓછામાં ઓછા હું ગણું તો 500થી 1000 સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ. અને થશે, મને પૂરો વિશ્વાસ છે. આ કે મને છે આપણા જનતા પર પૂરો વિશ્વાસ છે કે મને સપોર્ટ કરશે.
પૂરો વિશ્વાસ છે મને. તો સપોર્ટ કરજો મિત્રો. જય હિન્દ, જય ભારત. તમે ખુશ રહો એ જ આપણી દુઆ. મારા ભારતના લોકો બધા ખુશ રહે, ભાઈઓ બહેનો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પહેલો વિડીયો સપોર્ટ કરજો તો નેક્સ્ટ વિડીયો બનાવવા મને મજા આવે. ચલો જય ભારત, જય હિન્દ.